નમસ્કાર મિત્રો, આજની એક મિનિટની સ્ટોરીની અંદર તમારા બધા લોકોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, એક છોકરો હતો જે સાયકલ ચલાવવાનું શીખી રહ્યો હતો. થોડીક વાર પછી તે સાયકલ ઉપરથી પડી ગયો. થોડીક વાર પછી બીજી વાર પણ પડી ગયો અને આ બધી વસ્તુ દૂરથી તેના મમ્મી જોઈ રહ્યા હતા. ત્યારે તેના મમ્મીએ છોકરાને જોઈને કહ્યું કે બેટા, સાયકલ ચલાવવાનું ચાલુ રાખ, શીખવાનું ચાલુ રાખ, કારણ કે પડવું તે નોર્મલ છે, પણ ભરોસા સાથે ઉઠવું તે ખૂબ જ મહત્વની વાત છે. થોડા સમય પછી છોકરાની સાયકલ ચલાવવાની અંદર પ્રેક્ટિસમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું અને એક સમય એવો આવ્યો ફાઇનલી કે છોકરો સાયકલ ચલાવતા શીખી ગયો. ત્યારે છોકરાએ તેના મમ્મીને કહ્યું કે મમ્મી, મને તો એવું જ લાગતું હતું કે હું કદાચ સાયકલ નહીં ચલાવી શકું, મને આ વસ્તુ નહીં આવડે. ત્યારે તેના મમ્મીએ તેને કહ્યું, બેટા તું સાયકલ તો ચલાવી જ શકવાનો હતો, તું સાયકલ ચલાવવામાં મતલબ સક્સેસ તને મળી જ જવાની હતી, પણ ક્યાંક ને ક્યાંક તને ખુદ તારા ઉપર ભરોસો નહોતો. તો દોસ્તો, મોરલ ઓફ ધ સ્ટોરી, આપણી લાઈફની અંદર ઘણીવાર ફેલિયર, રિજેક્શન, આ બધી વસ્તુ આપણને મળતી હોય છે, પણ ભરોસા સાથે ઉઠવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જે લોકો રોજ ઉઠે છે તે લોકો એકવાર કોન્ફિડન્સની ઉડાન જરૂર ભરે છે. તો દોસ્તો, ટ્રાય કરતા રહો, સક્સેસ તો પાક્કી જ છે. થેન્ક યુ વેરી મચ.